हाँ और रोटी ऐसी ये नहीं करेंगे पाव નથી કે આમાં પીવાય। હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર। તો જય માતાજી, રામ રામ, અને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો મજામાં છીએ। અને વ્લોગની શરૂઆત આપણે જો હોસ્પિટલમાં આવીને કરી છે। જો આ હોસ્પિટલ છે, આજે આપણે હોસ્પિટલે આવી ગયા છીએ જો। અને શેના માટે આવ્યા છીએ તમે થંબનેલ જોઈને તો ખ્યાલ જ હશે કે આજે જો મારી વાઈફ એટલે ભગવતીને આજે પ્રેગ્નન્સી માટે એડમિટ કરી દીધી છે। અને હવે જોયું અમે ક્યારે ખુશીની સમાચાર મળે, વાગી ગયા છે અત્યારે 11 જેવું થઈ ગયું। એટલે એડમિટ તો આપણે 5, 5:30 જેવું થયું હતું ને કરી વળી હતી ને અત્યારે 11:30 જેવું થયું છે। હવે નક્કી નહીં ક્યારે કેવા સમાચાર મળે, એટલે કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો। ફેમિલી જોવો તો વાગી ગયા છે રાતના 12 જેવું થઈ ગયું છે ને મેડમને અમારે જો અમે લેબર રૂમની અંદર લઈ ગયા છે। આ છે ગાયનેક વોર્ડમાં છે અત્યારે તો આમાં લઈ ગયા છે। અમે જોયું હવે ક્યારે સમાચાર મળે, રાહ તો જોયું છે। આપણે બાજુમાં ઊભા છીએ, આમ ફિલિંગ અલગ છે ને આમ કંઈક શબ્દો નથી કે શું કેવું એમ, પણ હવે કન્ટિન્યુ બન્યા રહીજો। શું રીતે શું આવે એનું કેવું છે એ બધું કન્ટિન્યુ વિડીયોની અંદર બતાવી છે। તો લઈ ગયા છે અંદર, જો કોઈ નથી, માસી છે અહીં બેઠા છે, આવું કંઈક છે। તો કન્ટિન્યુ બન્યા રહીજો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો। ફેમિલી ફાઇનલી હું પપ્પા બની ગયો। જીવનનો એક અનમોલ કહેવાય ને કે અનમોલ સમય હતો મારા માટે। એ મેં બાળકને મારા હાથમાં લીધું હોય કે આમ ખુશી અલગ હતી, કંઈક શબ્દો નથી। અને ફાઇનલી હું પપ્પા બની ગયો છું। અને આજે તારીખ છે 1 ડિસેમ્બર 2024। અમે એડમિટ થયા હતા 30 તારીખે અમે એડમિટ થયા હતા, અને રાત્રે દુખાવાનું થોડું ઉપડું બધું થયું, એટલે 1 તારીખે બાળકનો જન્મ થઈ ગયો। અને ઘણી બધી આમ કહેવાય ને લેડીઝ જેવું કાંઈ ન થઈ શકે, કારણ કે એને સહન કર્યું હોય એને જ ખબર હોય કે કેવી રીતે થાય। તો બહાર ઊભો તો મને બધું યાદ છે। હવે કેવી રીતે એને હું વિવરણ કરું મને ખબર પડતી નથી, કારણ કે સ્ત્રીની સહનશક્તિ અદ્ભુત કહેવાય। કારણ બાળકને જન્મ આપતી વખતે જે પીડા થઈને બહાર હતો તો મને એ બધું અહેસાસ થતો હતો, પણ ભગવાન માતાજીની દયાથી બધું એમ કેમ થઈ ગયું અને નોર્મલ ડિલિવરી થઈ। મોટી ભગવાન માતાજીની દયા કે નોર્મલ ડિલિવરીમાં બાળકનો જન્મ થયો છે, ખુશીની વાત છે। અને 1 ડિસેમ્બર 2024 મારા જીવનનો અદ્ભુત દિવસ અને અદ્ભુત ક્ષણ બની ગઈ છે। તો બધી પ્રોસેસ થઈ ગઈ છે, અને બાળક અને બાળકની મમ્મી બે એના રૂમમાં અત્યારે આરામ કરે છે, અને આપણે બહાર આવી ગયા છીએ બધું સાઈન બાઈને બધું કાગળિયા કરીને દવા બવા લઈને। હવે જોયું હવે ઊંઘ તો આવવાની છે નહીં, એટલે કન્ટિન્યુ આજે આખી રાત શબ્દો નથી કહેવાતા શું કેવું એમ, પણ કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો, કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો તમને હું બતાવું બાળક અને બાળકની મમ્મી શું કરી રહ્યા છે। પછી કેવું મોઢું ના બધું ઓઢું નીચે કંઈક રાખવું પણ કરવા દેવું હવે કરી લીધું હશે। હા અને રોટી એસી એ નહીં કરેંगे પાવ નથી કે આમાં પીવાય। ફેમિલી જોવો તો આપણે હવે નીચે આવી ગયા છીએ। બાળકને ગયા હતા દૂધ પાવા, અને બાળકને દૂધ પાઈ દીધું। રાતે 3 વાગે દૂધ પાવાનું હતું, અને હવે પાવાનું છે રાતે 5 વાગ્યા। તો હજી 5 વાગે ત્યાં જવાનું છે, અને અત્યારે વાગ્યા છે
3:40 થઈ છે રાતના 3:40 થયા છે. જો સુનસાન, કોઈ નથી, બધા હોઈ ગયા. હું એક જાગું છું ને ઉપર બધા જાગે છે. તો આવું કંઈક છે. અને હવે વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરી દઈએ અને કાલથી નવો વિડીયો બનાવશું. હવે છોકરો છે કે છોકરી છે, કેટલો વજન હતો, કેટલા વાગે જન્મ થયો અને કેવી રીતે હતી, બધી હું નેક્સ્ટ વિડીયોમાં તમને બધી માહિતી આપીને નેક્સ્ટ વિડીયોમાં બધું જણાવીશ. તો ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો, વિડીયોને લાઈક કરી દીજો, એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય. કાલે આપણે કઈ રીતે બધું હતું, કેટલું વજન ને ક્યારે ડિલિવરી થઈ, છોકરો છોકરી, આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ. બાય બાય.